હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું જોતાં જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય તેવી મેંગો રબડી આઈસ્ક્રીમ. રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મેંગો રબડી આઈસ્ક્રીમ બનાવવા માટે અહીં સૌથી પહેલાં 2 મોટી સાઇઝની મેં પાકી કેરી લઈ લીધી છે અને કેરી એકદમ મીઠી હોય તેવી જ પસંદ કરવાની છે જેથી ખાંડનું પ્રમાણ આપણે ઓછું એડ કરવું પડે. અહીં કેરીને મેં ધોઈને સાફ કરીને લઈ લીધી છે અને આવી રીતના વચ્ચેથી કટ કરી લઈએ અને કેરીના નાના પીસ કરી લઈએ. આવી રીતના બંને કેરીના નાના પીસ કરી લઈએ. હવે અહીં મેં કેરીના પીસ કરી લીધા છે. અહીં એક મોટું મિક્સર જાર લઈ લીધું છે. હવે આપણે કેરીની પ્યુરી બનાવી લેવાની છે. તો આપણી કેરીની પ્યુરી છે આવી રીતના બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે રબડી બનાવી લઈએ. રબડી બનાવવા માટે અહીં મેં નોનસ્ટિક કઢાઈ લીધું છે. અહીં જાડા તળિયાવાળું વાસણ હોય એવું જ પસંદ કરવાનું છે જેથી આપણે રબડી બનાવીએ એટલે તળિયે ચોંટી ન જાય. અહીં મેં ફૂલ ફેટવાળું મિલ્ક લીધું છે. અહીં મેં અમૂલ મિલ્ક લીધું છે અને 1 લીટર જેટલું મિલ્ક લઈ લીધું છે. હવે તેને ગરમ કરી લઈએ અને આ દૂધને સતત ચલાવતા રહેવાનું છે. જો ચલાવીશું નહીં તો નીચે તળિયે છે દૂધ ચોંટી જશે. અને આ 1 લીટર દૂધમાંથી હું 5 થી 6 વ્યક્તિ માટે આઈસ્ક્રીમ બને એટલી હું બનાવી રહી છું. હવે આપણે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લઈએ. ત્યારબાદ આપણે આ રબડીમાં નાખવાનું જે મિશ્રણ છે એ બનાવી લઈશું. હવે દૂધમાં એક ઉભરો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈએ. અહીં સાઈડમાં મેં એક નાનું મિક્સર જાર લઈ લીધું છે. તેમાં 1 બાઉલ જેટલું કાજુ લઈ લઈએ. ત્યારબાદ એક આખો બાઉલ જેટલી ખાંડ લઈ લીધી છે. અહીં ખાંડ તમારા ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. જો વધારે ગળ્યું ખાતા હોવ તો વધારે ખાંડ એડ કરી શકો છો. ત્યારબાદ અહીં મેં 10 નંગ જેટલા બદામ લીધા છે અને 2 ઇલાયચી લઈ લીધી છે. અહીં ફોતરા સહિત જ ઇલાયચી લઈ લીધી છે અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો. તમે જોઈ શકો છો કાજુનો અને ખાંડનો એકદમ મસ્ત ફાઇન પાવડર બની ગયો છે. હવે આપણે આ દૂધમાં એડ કરી દઈશું અને કાજુ અને ખાંડનો પાવડર એડ કરવાથી આપણે આ દૂધ છે એ ઘટ્ટ થઈ જશે અને રબડી બનીને રેડી થઈ જશે. અહીં તમારે ઇલાયચીના ફોતરા કાઢીને નાખવા હોય તો પણ નાખી શકો છો. હવે આપણે મિક્સ કરી લઈએ અને એને સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. જેમ ઉકળશે એટલે દૂધ આપણું ઘટ્ટ થઈ જશે અને કાજુનો પાવડર નાખ્યા બાદ દૂધ આપણું છે ધીમે ધીમે વધારે ઘટ્ટ થવા લાગ્યું છે. હવે આ દૂધને ઉકાળવામાં મને 25 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જેમ દૂધ આ ઠંડુ થશે એમ ઘટ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું દૂધ છે એકદમ ઠંડુ થઈ ગયું છે અને આપણે રબડી એકદમ થીક બનીને રેડી થઈ ગઈ છે. તમે આવી રીતના રબડી પણ પી શકો છો ફ્રીઝમાં ઠંડી રાખીને, તો પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. આપણે હવે આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ તો એમાં આપણે મેંગોની પ્યુરી જે બનાવી છે એમાં એડ કરી દઈએ અને વિસ્કરની મદદથી એને સરખી રીતના કેરી અને રબડીને મિક્સ કરી લઈએ. જો આવી રીતના ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવશો તો બજારમાં મળતી આઈસ્ક્રીમ લાવવાનું ભૂલી જશો. ગરમીઓમાં રોજ આપણે ઠંડુ કંઈક ને કંઈક ખાવાનું કે પીવાનું મન થતું હોય છે. તો આવી રીતના ઘરે બનાવી અને બધાને ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે. હવે આપણે અહીંયા કોઈ પણ એક એરટાઇટ ડબ્બો લઈ લીધો છે. હવે આપણે આ જે રબડીનું જે મિશ્રણ રેડી કર્યું છે એમાં એડ કરી દઈએ અને અહીં મટુકી લીધી છે. અહીંયા આપણે મટુકી ગુલ્ફી બનાવીશું અને તેમાં પણ એડ કરી દઈએ. અહીં તમારી પાસે મટુકીનો અવિજ્ઞા ન હોય તો તમે ગ્લાસમાં પણ રાખી અને ગુલ્ફી બનાવી શકો છો.
અથવા તો કુલ્ફીના મોડમાં પણ એડ કરી શકો છો. ત્યારબાદ અહીં ઝીણા સમારેલા કેરીના પીસીસ ઉપરથી એડ કરી દઈએ. ત્યારબાદ અહીં જે આપણે મટુકીમાં ગુલ્ફી થવા માટે મૂકી છે એમાં તમે મનપસંદના ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીં મેં બદામની કતરણને એડ કરી છે. ત્યારબાદ આવી પતલી એવી પોલિથીન લઈ અને ચારે તરફથી ફિટ કરી દઈએ અને ઢાંકણ વડે ઢાંકી એને 8થી 9 કલાક અથવા તો ઓવરનાઇટ ફ્રીઝરમાં મૂકી દઈશું. હવે આને ઓવરનાઇટ માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. ત્યારબાદ મટુકી ગુલ્ફીમાં આમ પણ આવી રીતના પોલિથીન અને રબર વડે આપણે મૂકી દઈએ જેથી આઈસ ક્રિસ્ટલ ન બને. તો હવે એને પણ આપણે ઓવરનાઇટ કે 8થી 9 કલાક માટે મૂકી દઈશું. અહીં કેરીની જે આઈસ્ક્રીમ બનાવી હતી એને મેં ઓવરનાઇટ ફ્રીઝરમાં મૂકી હતી. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને યમી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી મેંગો રબડી આઈસ્ક્રીમ આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સ્કૂપ આઉટ કરી લઈએ અને જે મટુકીમાં મટકા ગુલ્ફી બનાવવા માટે મૂકી હતી એ પણ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત એવી યમ્મી મેંગો રબડી આઈસ્ક્રીમ અને મેંગો રબડી મટકા ગુલ્ફી પણ બનીને રેડી છે. હવે અહીં સ્કૂપ આઉટ કરી લઈએ આપણે. હવે અહીંયા આપણે એક બાઉલમાં એને એડ કરી દઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સુપર યમ્મી અને ટેસ્ટી એવી આપણી મેંગો રબડી આઈસ્ક્રીમ બનીને રેડી છે. ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને એવી ભાવશે અને બારે આઈસ્ક્રીમ ખાતા હોય એવો જ ટેસ્ટ બનીને રેડી થશે. તો ચોક્કસથી મારી સાથે શેર કરજો આ રેસીપી તમને કેવી લાગી, અને જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો, ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુનું ઘંટી દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો તૈયાર છે આપણી મેંગો રબડી આઈસ્ક્રીમ સાથે મેંગો રબડી મટકા ગુલ્ફી. થેન્ક યુ ફોર વોચિંગ.